દીનતાનો મતલબ શું થાય? દયારામભાઈ કે દીનતાના પાત્રમાં મનમણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. દીનતાનું પાત્ર લેવું. કયું પાત્ર લેવું? દીનતાનું. પણ દૈન્ય શું છે? દૈન્યમેકમ હિ હરિતોષણમ. ગુસાઈજી પ્રભુચરણ કહે કે આ જગતમાં એક જ વસ્તુ ભગવાનને પામી શકે અને એ છે દૈન્યતા. દૈન્યમેકમ હિ. એક જ દીનતા એવી છે કે જે હરિને સંતોષ અપાવી શકે છે. તો હવે દીનતા એટલે આપણે દીનતાનો મતલબ અત્યાર સુધી એવો જ માનીએ છીએ કે બહુજી આમ નમન કરતા હોય, બહુજી આમ જમીનમાં પડી જતા હોય. એ દીનતા નથી વાલા, એ તો ગાલાવેલાપણું છે. અને એના કારણે લોકો આપણો ફાયદો ઉઠાવે, લોકો આપને મૂર્ખ બનાવે. સમજ્યા? આપણે જે બહુ ઓલા થઈ જાય ને, અમે તમારા ચરણની રજ બાપા ઊભો થઈ જાય, એટલું બધું નથી આવવું. એવું નહીં, આ બધું ગાલાવેલુંપણું છે ને લોકો એનો જ આપણો ભોળપણનો ફાયદો ઉઠાવે. દૈન્યતા એનું નામ છે. શ્રી મહાપ્રભુજી બતાવે કે દીનતા શું છે? તો કે દીનતા તો એનું નામ છે કે આપણી અંદર સર્વ સામર્થ્ય હોવા છતાં પણ જેને ક્યારેય વેર લેવાની ઈચ્છા નથી થતી, એનું નામ છે દીનતા. તમારી અંદર બધી તાકાત હોય, તમે ધારો તો સામેવાળાને બરોબર પહોંચી શકો એમ છો, છતાંય જેને મનની અંદર ક્યારેય વેર લેવાની ભાવના જ નથી જાગતી, એનું નામ છે દીનતા. એક વાર્તા કહું, તમે વૈષ્ણવનું નામ કહેજો. મહાપ્રભુજીના સેવક અને એમને મહાપ્રભુજીની દીક્ષા અને મહાપ્રભુજીના જલગરાની સેવા કરે. શેની કરે? જલગરાની સેવા કરે. અને મહાપ્રભુજીની આવી જલગરાની સેવા કરે. એક વખત મહાપ્રભુજી આજ્ઞા કરી સવારમાં કે સેવક વૈષ્ણવ जल्दी जल्दी यमुना जी के घाट पर जाओ और जल भर के लाओ. अपरस में कछु जल है नहीं. ठीक है प्रभु, गुरुदेव जेवी आज्ञा. एम करीने तो આવ્યા એટલે પહેલા અપરસ કરી, સ્નાન કર્યું, પછી પાત્ર ખાસું કર્યું, જલ ભર્યું, એને સમેટ્યું અને લીધું અને આવ્યા. અને જ્યાં જલ ભરીને આવતા હતા ને, ત્યાં એક ડોસી રહેતી હતી ત્યાં ઉપર, અને ડોકરીએ ગંદુ કપડું આ સેવક ઉપર નાખ્યું. એટલે જોયું, પાછા ગયા યમુનાજીના કિનારે, પાછી અપરસ કરી, પાછું સ્નાન કર્યું, પાછું પાત્ર ખાસું કર્યું અને પાછું પાત્ર ભર્યું અને વરી પાછા લઈને આવ્યા. વરી ઓલી ડોકરીએ પાછું ગંદુ કપડું નાખ્યું. કેટલી વાર થયું આવું? 4 વાર. કેટલી વાર બન્યું? 4 વાર આવ્યા અને 4 વાર ગયા. અને 5મી વાર આ જલ ભરીને આવ્યા સેવક. એટલે મહાપ્રભુજી આપ તો અંતર્યામી છે, બધું જાણે છે. મહાપ્રભુજીએ કીધું, કાહે વૈષ્ણવ ઇતિ અવેર, કાહે ભાઈ ભૈયા કબ સે ગયે હો? કેમ એટલા બધા મોડા આવ્યા? અને પાત્ર મૂકી અને સેવકે 2 હાથ જોડી અને વલ્લભને કીધું કે ગુરુદેવ, आज तो ऐसी कृपा भई कि बात मत पूछो. तो के शू थયું? आज तो मां यमुने ने कृपा की, 5 बार स्नान करवे को अवसर प्राप्त हो. 5 वखत મને સ્નાન કરવાનો અવસર મળ્યો મારા વાલા. એમ ન બોલ્યા હો કે પેલી ડોકરીએ મારી ઉપર 4 વાર ગંદા કપડા નાખ્યા અને મારી અપરસ તૂટી. એમ નથી બોલ્યા. શું કીધું? માં યમુનાજીએ કૃપા કરી, 5 વખત સ્નાન કરવાનો મોકો મળ્યો. આ વૈષ્ણવતા છે. આનું નામ વૈષ્ણવતા છે. નકર એ સેવક કેવો હતો ખબર છે? ધારે ને તો એટલી તાકાત હતી એની અંદર કે ધારે તો ડોકરીને નહીં, આખા ડોકરીના ઘરને ઉપાડીને યમુનાજીમાં ફેંકી દે, એટલી તાકાત એની અંદર હતી. મહાપ્રભુજીના જલગરાની સેવા કરતા. કોણ હતા? એ બોલો, એટલે વાર્તા નથી વાંચતા, સેવા નથી કરતા? કાલ ગોતીને લઈ આવજો. ચાલો આપણે આગળ ચાલીએ. અને એવા સેવા કરે, એવી જે મહાપ્રભુજીની સેવા કરે ને, આ દીનતા છે. દૈન્ય શું છે? આ પહેલું પગથિયું છે વૈષ્ણવતાનું. વૈષ્ણવતાનું પગથિયું પહેલું કયું? દીનતા. દીનતા વગર મારા વાલા આની અંદર પ્રવેશ નહીં મળે. વૈષ્ણવતા સિદ્ધ ક્યારેય નહીં થાય. એ નથી થયો તું વૈષ્ણવ સિદ્ધ ને ફરે ગુમાનમાં. એટલે તો દયારામભાઈ કે હજી બહુ વાર છે વાલા. આ પહેલું પગથિયું જ છે, હજી તો દીનતા.
હજી આપણે વૈષ્ણવતાના લક્ષણ જ ક્યાં જાણીએ જ મારા વાલા? હજી વૈષ્ણવ ક્યાં બન્યા છે? પણ હજી તો વૈષ્ણવ બનવા માટે બહુ વાર છે. ખાલી વૈષ્ણવ વૈષ્ણવ અમે વૈષ્ણવ છીએ, અમે વૈષ્ણવ છીએ એમ બોલવાથી વૈષ્ણવ ન થઈ જવાય. 7મું શિક્ષાપત્ર શ્રી હરિરાયજી કહે તદાશ્રયો ન વચને, તદાશ્રયો ન વચને. હરિરાયજી કહે કે ખાલી વાણીથી વૈષ્ણવ ન બનાય વાલા, તો તન્માર્ગ નિષ્ઠા. પણ કેવી માર્ગની અંદર નિષ્ઠા છે? મહાપ્રભુજીએ જે વાણી બતાવી, મહાપ્રભુજીએ જે કીધું એની ઉપર આપણને ભરોસો છે? મહાપ્રભુજી કહીને ગયા, શું કહીને ગયા? કે હે વૈષ્ણવ, બ્રહ્મ સંબંધનું જીવનો એક જ કર્તવ્ય છે. કયો? કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણ સેવા સદા કાર્ય. વૈષ્ણવનું જીવન આવું હોવું જોઈએ. અને એટલા માટે તો આપ બતાવે છે સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દ્રઢા ભવે. કાં તો સેવા કરો અને કાં સત્સંગ કરો. પેલા કુંભનદાસજીને દીકરા હતા 7, અને તોય કુંભનદાસજીને કોઈ પૂછે ને વૈષ્ણવ કેટલા દીકરા, કેટલા સંતાન? તો કે 1.5. લે આનો મેળ કેમ? કાં તો 2 હોય કાં 3 હોય, આ 1.5 નો મેળ કેમ? તો એનું કારણ હતું કે એક દીકરો જે હતો ને એ દીકરો સેવા ને કથા 2 કરતો, સેવા ને સત્સંગ 2 કરતો. એટલે કુંભનદાસજી કીધું કે પૂરો છે. અને એક જે ઓલા ગોપાલદાસ હતા એ કેવલ ને કેવલ શું કરતા? સત્સંગ કરતા અને ગાયોની સેવા કરતા, એટલે અડધો. એટલે કુંભનદાસજી કહે કે 1.5. આ વૈષ્ણવતા છે. વૈષ્ણવતાની પરિભાષા તો સમજીએ આપણે કે વૈષ્ણવતાની પરિભાષા શું છે. ખાલી બોલવાથી અમે વૈષ્ણવ છીએ, અમે વૈષ્ણવ છીએ એમ નહીં. તદાશ્રયો ન વચને, ખાલી વાણીથી નહીં, પણ એની અંદર આપણી નિષ્ઠા કેટલી. આપણે સેવા કરીએ, પહેલા તો આપણે કોક આપને એમ કહે ને કે વાલા સેવા કરો ને, તો કે હજી અનુકૂળતા નથી. અનુકૂળતા કેદી આવશે? કેદી આવશે અનુકૂળતા? અનુકૂળતા અનુકૂળતા અનુકૂળતા. પણ આપણને ખબર નથી. હજી આપણને યાર બ્રહ્મ સંબંધનો અર્થ જ ખબર નથી. બ્રહ્મ સંબંધ છોડો, ચલો. તમે નાના હતા તે ઓલી એક કંઠી પહેરાવે ને જે કાનમાં બોલે એને શું કહેવાય? નામ પમાવ્યું. નામ પમાવ્યું. આ નામ પમાવ્યું એ શું છે ખબર છે? નામ મંત્રની દીક્ષા છે. અને આને કહેવાય શરણાગતિની દીક્ષા. કઈ છે? શરણાગતિની દીક્ષા. અને ગોકુલદાસજી આખો ગ્રંથ લખ્યો શરણાગતિ. અને શરણાગતિના કેટલા લક્ષણ છે યાદ રાખજો. હજી આપણે વૈષ્ણવ ક્યાં, વૈષ્ણવતામાં પગ મૂકવાનો વાર છે. અને એ નામ મંત્રના દીક્ષાના 6 લક્ષણ છે. કેટલા છે? 6 લક્ષણ શરણાગતિનું. પણ આપણે તો ઓલું અવડુકડું હોય ને, જે આનું નામ પમાવી દો ને, એટલે જે એનું નામ પમાવી દે. શું બોલે? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. મારા વાલા, એક સમયે તમને કૃષ્ણ આપી દીધો એમણે, એ જ વખતે તમને વલ્લભે કૃષ્ણ આપી દીધા કે લે આ તારો હાથથી. આપણે એની કિંમત નથી જાણતા. ષડવિધા શરણાગતિ, આ શરણાગતિની દીક્ષા છે. અને જેના 6 લક્ષણ છે. કેટલા લક્ષણ છે? 6 લક્ષણ. પહેલું લક્ષણ, જેને શરણાગતિ થાય, યાદ રાખજો, જ્યાં સુધી શરણાગતિ સિદ્ધ ન થાય ને ત્યાં સુધી બ્રહ્મ સંબંધ ફલરૂપ ન થાય. જો શરણાગતિ સિદ્ધ થાય તો જ બ્રહ્મ સંબંધ ફલરૂપ થાય. અને એટલા માટે પહેલામાં પહેલું શરણાગતિનું લક્ષણ છે અનુકૂલસ્ય સંકલ્પ. આનુકૂલસ્ય સંકલ્પ એટલે કે પરિસ્થિતિ ચાહે ગમે એવી બને, જો યાદ રાખજો, ચાહે પરિસ્થિતિ જે કાંઈ પણ બને, હે ભગવાન હું તમારી સેવા કરીશ ને કરીશ, આ મારો સંકલ્પ છે. એટલે વચને કિમ દરિદ્રતા, વાણીથી હું કામ દરિદ્ર થાવું? પણ આપણે તો અત્યારે વાણીથી જ દરિદ્ર થઈ ગયા. કેવા? વાણીથી જ કોઈ એમ કે ભાઈ સેવા કરો ને, તો કે ના ના બાપલી અનુકૂળતા નથી. એટલે કોઈ દી ના આવે અનુકૂળતા, જિંદગીમાં ના આવે. પણ કમસે કમ મનમાં મનોરથ તો કરો કે વાલા અમે તમારી સેવા કરશું, એવો મનમાં મનોરથ કરો. મનોરથ તો જગાડો. પણ મનોરથ જ નથી કરવું આપણે તો બસ આમને જેમ હાઈલાર હલવા દો ને મારા. ના મારા વાલા, મનમાં એવો તાપ કરો કે હે પ્રભુ ક્યારે આવશો? એવા કૃષ્ણ પધારો મારે આંગણે રે. એ વાલા કાંઈક તો કૃપા કરો, કંઈક આવો મારી ઘરે આવો. એ ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. હાલ
એમ એને એકવાર તો ગયો, પ્રભુ પધારો મારે આંગણે, પધારો મારે આંગણે. એવો મનમાં સંકલ્પ તો કરો કે પ્રભુ મારી ઈચ્છા તો એવી છે કે મારે તમને રોજ સકડી ધરાવવી, સકડી. આ જ્યારે સકડીનો સંકલ્પ કરશું ને તયે મારા વાલા એ મિશ્રીમાં પધારશે આપણે. પણ સંકલ્પ તો કરો, આપણે સંકલ્પ જ નથી કરતા. આ શરણાગતિનું પહેલું લક્ષણ છે. અને જીવ જ્યાં સુધી શરણાગતિ નહીં સ્વીકારે ને વાલા, ત્યાં સુધી ભગવાન મદદ કરશે નહીં હો. જ્યાં સુધી તમે શરણાગત નહીં બનો ત્યાં સુધી પરમાત્મા મદદ કરશે નહીં. પણ આપણે મૂળ એ છે કે શરણાગતિ જ નથી કરતા. જ્યાં સુધી અર્જુનજીએ પોતાનું હલાવ્યું ને ત્યાં સુધી ભગવાનને જવાબ નથી દીધો. હા, ત્યાં સુધી ભગવાન એક શબ્દ નથી બોલ્યા. તમે ખોલીને વાંચી લો ગીતાજી. અને અર્જુનજી જુઓ કેવા, જ્યાં સુધી જીવાત્મા શરણાગત ન બને, જ્યાં સુધી જીવાત્મા પોતાનો અહંકાર બતાવે ત્યાં સુધી ભગવાન ક્યારેય મદદ કરવા આવે નહીં. પણ આપણો અહંકાર દૂર થાય. અર્જુને શું કીધું ભગવાનને કે ભગવાન આ બંને સેનાની વચ્ચે મારો રથ રાખો. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિતમેત્યુતઃ. હે અચ્યુત, આ બે સેનાની વચ્ચે મારો રથ રાખો. મામ દ્રષ્ટવા, હું જોવા માંગુ છું. યુદ્ધ કામાન વ્યવસ્થિતા, કોણ મારી અરે યુદ્ધની ઈચ્છાથી આવ્યો રાખો. ભગવાન કે ઓહો એટલો બધો અહંકાર લઈને જાય. અને જ્યાં ભગવાને આ બધું બતાવ્યું કે જો ભૈલા તારે આની જોડે યુદ્ધ કરવાનું, માતર પિતર ભ્રાતર બાંધવા ગુરવ. અને અર્જુનજી નો બધો નશો ઉતરી ગયો, બધો અહંકાર તૂટી ગયો અને હવે ગળમથલમાં છે. એટલે ભગવાનને પૂછે છે કે ભગવાન મને આમાં માર્ગ નથી મળતો. પૃચ્છામિ ત્વામહમ, હું તમને પૂછું છું, તમે મારું માર્ગદર્શન કરો. ભગવાન કે તું તો ઘણું પૂછ, નથી કેવું જા. એટલે ભગવાન નથી બોલ્યા જાનામી, મારી જાણવાની ઈચ્છા છે, મારું માર્ગદર્શન કરો. ભગવાન કે તું તો એવું ઘણું જાણવાનું કે પણ મારી ઈચ્છા જ નથી તને કાંઈ જણાવવાની. તો સમૂઢ ચેતના, મારી ચેતના મૂઢ બની ગઈ મારા વાલા, તમે મારું માર્ગદર્શન કરો. ભગવાન કાંઈ બોલતા નથી. પછી અર્જુનજીએ કીધું શિષ્યસ્તે અહમ, હું તમારો શિષ્ય બની ગયો વાલા, તમે ગુરુ બનીને મારું માર્ગદર્શન કરો. ભગવાન કે ના, તું શિષ્ય ભલે ને બન્યો, મારે ગુરુ નથી બનવું. સાધિમામ તામ, સાધિમામ તામ, હું તમારા શરણોમાં છું, તમે મારું રક્ષણ કરો. ભગવાન તોય બોલ્યા નહીં. અને છેલ્લે કીધું સાધિમામ ત્વામ પ્રપન્નમ, પ્રપન્નમ પ્રપત્તિ. શું કર્યું? પ્રપત્તિ. એકદમ આદરથી ઝૂકેલું મન, આનું નામ છે પ્રપત્તિ. અને આનો બીજો અર્થ થાય દીનતા. અર્જુનજી કેવા બની ગયા? દીન બની ગયા, એકદમ આદરથી ઝૂકેલું મન. અને ભગવાનને કીધું કે મારું માર્ગદર્શન કરો. અને પછી ભગવાને બોલવાનું શરૂ કર્યું. યાદ રાખજો, જ્યાં સુધી શરણાગતિ સિદ્ધ ન થાય, અને એને પણ હજી મહાપ્રભુજી આને પણ પ્રપત્તિ કહે. જો શરણાગતિ તો હજી નથી કહેતા, અહીંયા પણ ગીતાજીના ભાષ્યમાં આ, અને આ વાત હું મારા ઘરની નથી કરતો, ઘણા વર્ષો, લગભગ 3, 4, 5 વર્ષ પહેલા આપ શ્રી વિઠ્ઠલનાથજી બિરાજતા હતા ઉપલેટામાં. જોકે આપ તો છે જ, અહીંયા જ છે, પણ ત્યારે ઉપલેટામાં બિરાજતા હતા. અને એમનો રોજનો નિયમ કે રોજ રાતે ભગવદ વાર્તા કરતા વિઠ્ઠલનાથજી. જ્યાં સુધી હું શરીર ચાલ્યું ત્યાં સુધી રોજ નિત્ય ક્રમ ભગવદ વાર્તા થાય અને પછી જ સુવાનું. અને આપ ભગવદ વાર્તા કરતા હતા. અને હું રોજ જેની ઘરે મુકામ હતો ત્યાં રોજ જતો. એટલે મેં એમને એક વખત આ પ્રશ્ન પૂછ્યો હતો, આ એમનો જ જવાબ તમને કહું. એટલે મેં કીધું કે જે મને એક વસ્તુ સમજાવો કે પ્રપત્તિ અને શરણાગતિ આનો અંતર શું? મેં કીધું અહીંયા ગીતાજીમાં એવું લખ્યું છે સાધિમામ ત્વામ શિષ્યસ્તે અહમ, અને આ પ્રપત્તિ છે. તો શરણાગતિ અને પ્રપત્તિનો અર્થ શું? મને કે જેની અંદર દીનતા છે અને એકદમ આદરથી ઝૂકેલું મન છે એનું નામ છે પ્રપત્તિ. પણ શરણાગતિ કંઈક અલગ જ વસ્તુ છે. શરણાગતિ એવી છે કે શરણાગતિની અંદર પછી માણસ પોતે પોતાની જાતને મારી નાખે. પછી આપણે આપણા તરફથી કાંઈ કરવાનું રહેતું નથી. પછી એ જાત કોને સોંપી દેવાની રહે? ગુરુને. કે હવે વાલા તમે જ્યાં લઈ જાવ ને ત્યાં હું તમારી પાછળ પાછળ આવવા તૈયાર છું. તમે એમ કહો કે આમ કરવાનું, તો કે ઓકે આમ કરવાનું. તમે એમ કહો ચોથા માળે દુષ્કો માર એટલે મારવાનું. પછી હું તાહી એને વિચારવાનું. પછી આપણે કાંઈ વિચારવાનું નથી, એ ગુરુને જોવાનું. આનું નામ છે શરણાગતિ. મને કે આ શરણાગતિ નથી, હજી પ્રપત્તિ છે.
જો શરણાગતિ હોય તો ભગવાનને 700 શ્લોક બોલવા પડે નહીં. તો એ તૈયાર થઈ ગયો હોય તરત જ કે તમે જેમ કહો એમ બધાય નાગરિક દે ધનાધન. પણ મને કે 700 શ્લોક બોલવા પડ્યા એટલે શરણાગતિ કઈ છે? શરણાગતિ તો અંતે છે 18મા અધ્યાયમાં. અર્જુનજી શું બોલ્યા ત્યારે? નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધ્વા, મારો મોહ નષ્ટ થઈ ગયો મારા વાલા, કરીશ્યે વચનમ તવા. હવે તમે જેમ કહો છો ને એમ કરવા માટે હું તૈયાર છું. હવે મારી જાત મારી નથી, તમારી છે. હવે તમે જેમ કહો એમ. આનું નામ છે શરણાગતિ. તો આપણે આવી શરણાગતિ પહેલા તો પ્રપત્તિ, અને પ્રપત્તિ પછીની શરણાગતિ. અને શરણાગતિ એટલે એ વાલા જો તમે આજ્ઞા કરતા હો તો હું મનની અંદર સંકલ્પ કરું છું, અનુકૂલસ્ય સંકલ્પ, કે હું ચોક્કસ ને ચોક્કસ તમારી સેવા કરીશ. આ વૈષ્ણવતાનું પહેલું લક્ષણ છે. અને મને તમને તો હજી બ્રહ્મ સંબંધ સુધી જવું છે. અને બ્રહ્મ સંબંધથી ઉત્પન્ન થતા 3 ગુણ. બ્રહ્મ સંબંધ થાય ને એટલે વ્યક્તિની અંદર આ ક્વોલિટી આવવા માંડે. અને પહેલી ક્વોલિટી કઈ છે? ભગવત સેવા તત્પરતા. આ બ્રહ્મ સંબંધની ક્વોલિટી છે કે જેને બ્રહ્મ સંબંધ થયું એટલે પહેલો ગુણ એની અંદર તરત જ પ્રગટ થઈ ગયો. કયો? ભગવત સેવા તત્પરતા. કે હવે ચાહે ગમે એ થાય પણ હું તમારી સેવા કરીશ ને કરીશ. આ બ્રહ્મ સંબંધનો મતલબ છે. અને આ બધું દીનતામાંથી પ્રગટ થાય. કેમાંથી પ્રગટ થાય? દીનતા એ વૈષ્ણવતાનું લક્ષણ છે મોટામાં મોટું. અને એટલા માટે દયારામભાઈને વાંચી લ્યો ને એટલે આખો પુષ્ટિ માર્ગ સમજાઈ જાય વાલા. દયારામભાઈના ચંદ્રવા જો હૃદયમાં ઉતરી જાય ને તો આખો પુષ્ટિ માર્ગ સમજાઈ જાય. કદાચ આપના ગ્રંથો સમજમાં ન આવે તો દયારામભાઈના ચંદ્રવા વાંચો. અરે દીનતાના પાત્રમાં મનમણી મૂકી, ભેટ ભગવંતજીને એ જેવા નિશ્ચયના મેલમાં વસે છે મારો વાલમો. એ નિશ્ચયના મેલમાં વસે છે મારો વાલમો. આ નિશ્ચય મતલબ જ અનુકૂલસ્ય સંકલ્પ, હું તમારી સેવા કરીશ. ભગવત સેવા તત્પરતા. અને દીનતાના પાત્રમાં મનમણી મૂકી. દીનતા એટલે શરણાગતિ અને પ્રપત્તિ એક સાથે એવા પાત્રમાં મનમણી મૂકી. મારું મન હું તમને સમર્પિત કરું છું. અને પછી નિશ્ચય થઈ જાય કે ના કરીશ્યે વચનમ તવા. એટલા માટે આ દીનતા બહુ આવશ્યક છે. અને દીનતા એ વૈષ્ણવતાનું પહેલું અને બહુ અંતિમ કહી દો તો હાલે. પહેલું ને અંતિમ આ બંને લક્ષણ એક જ છે. દૈન્ય, જેની અંદર દીનતા આવી ગઈ એ વૈષ્ણવ બની ગયો. આ વૈષ્ણવતાનું પહેલું લક્ષણ છે દૈન્ય. અને એટલા માટે અહીંયા પાર્ષદો બચાવે છે. પહેલું વિશ્વાસો ગુરુ વાક્ય શું? ગુરુની વાણી ઉપર ભરોસો હોવો જોઈએ. મારા વાલા વૈષ્ણવતાને સિદ્ધ કરવી હોય તો પહેલા મહાપ્રભુજીની વાણી ઉપર ભરોસો કરો. પછી દીન બનો, દૈન્ય રાખો. અને પછી છેલ્લે બીજું આવે, ત્રીજું આવે મનોદોષ જયચે. મનના દોષને જીતી લો. અને મનના દોષ શું છે? મનનો મોટામાં મોટો દોષ શું? ભટકવું. મનનું કામ કેવું છે? ભટકવું. કારણ કે મન તો કેવું છે? મને કઠોપનિષદ કહે મન એવ હયાન. મનની ગતિ તો ઘોડાની ગતિ કરતા પણ તીવ્ર છે. એ મન તો ક્યારે ક્યાં નીકળી જાય કાંઈ ખબર નથી. આપણે અહીંયા બેઠા મન ક્યાં વયું? તો કે મન તો ક્યાંયનું ક્યાંય વયું ગયું. મન ન ભજે 10-20 ઓધા, મન ન ભજે 10-20. એટલે તો ગોપિકાઓ કહે ઓલા ઉદ્ધવને, તું એમ કહેશ કે બ્રહ્મમાં મન લગાડો, બ્રહ્મમાં મન લગાડો. પણ એ તારા બ્રહ્મમાં મન લગાડવા માટે મન તો જોઈએ ને. અમારું મન ક્યાં અમારી પાસે છે? એ મન તો ક્યાં ગયું? તો કે એક હતો તે ગયો શ્યામ સંગ. એક હતું એ તો લઈ ગયો અમારો શ્યામ, અમારો ઠાકુર લઈ ગયો. હવે ક્યાં લગાડવું? તું એમ કહે. પણ આ મનની ગતિ મારા વાલા બહુ ન્યારી છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. આ મન જ મનુષ્યને બંધન અને મોક્ષનું કારણ બનાવનારું છે. જો મન તમારામાં કાબુમાં હોય અને મન જો ભગવાનમાં લાગી જાય તો એ મોક્ષ આપનારું છે. અને જો ભટકે અને વિષયમાં લાગે તો બંધન આપનારું છે. પણ આ મનના દોષને જીતવા બહુ જરૂરી છે.
અને મનનો પેલો દોષ કયો છે? ભટકવું. આપણે કથામાં બેઠા હોય ને મન ક્યાં જાય? તો કે મન તો વયું જાય ક્યાંય નો ક્યાંય. મન તાલાડા વહી જાય, મન આંબે વહી જાય. ઓહો, ચૈત્ર મહિનાની આવડી મોટી સિઝન જાય ને આ વખતે બહુ મોડું કરશે કેરી. એટલે આ બધું છે ને, આ મનના કારણ છે બધા. અને તમે જુઓ કથામાં બેઠા હોય ને ત્યાં જ યાદ આવે. રણછોડભાઈ, આપણે ક્યાંક સારા સત્સંગમાં ને એમાં ભગવત સેવામાં ને એમાં બેઠા હોય ને ત્યાં જ યાદ આવે. ઓહો હો, કેટલાય વર્ષ પહેલા ભગવાન ઓની જાનમાં ગયા હતા ને આહા કેવો ફટાકીઓ થયો હતો બસમાં. એટલે તયુંનું અત્યારે યાદ આવે. મન કથામાં બેઠો તઈ. આ મનનું કામ જ ઈ છે. મનનું કામ છે ભટકવું. પણ મનને કોઈ કાબુમાં કરી શકે નહીં. મનને જીતી ન શકાય. હો હા, મનને બાંધી ન શકાય. તમે મનને જેટલું બાંધવાનો પ્રયત્ન કરો ને એ એટલું જ સ્પ્રિંગને જેટલી દબાવવાનો પ્રયત્ન કરો ને એટલી જ જોરથી ઉછળે. એને દબાવવામાં તો મનને શું કરવાનું? મનને કાબુમાં કરવું હોય તો શું કરવું? અભ્યાસને તુ વૈરાગ્યમ. હે અભ્યાસ. અભ્યાસ કેવો અભ્યાસ કરવો? જો મનના દોષને જીતવા માટે. હવે મનનો દોષ પેલો વેલો તો કયો છે કે ભટકવું. અને બીજો, મનથી ઘણા બધા દોષ લાગે જેના કારણે નિંદર આવવી, તરસ લાગવી, ઘડીએ ઘડીએ ઘડિયાળ જોવી. આ બધા મનના દોષ છે, સમજ્યા? એટલે આ બધા દોષને જીતી લેવા. ઘણી વખત કથામાં આવું થાય. હો, અમે બેઠા, અમે કથા કરતા હોય ને અહીંની વાત નથી કરતો. અહીંયા તો મારા વાલા બધા બહુ સારા છે, બહુ વૈષ્ણવ. અહીંયા તો વૈષ્ણવ છે. હે એટલે ઘણા લોકો આમ કથા ચાલુ હોય ને પછી આપણી સામે આમ જોવે અને આપણી સામે એવા આમ પ્રેમથી જોતા હોય એટલે મને એમ લાગે બહુ પ્રેમથી કથા સાંભળતા હશે આ તો. એટલે પછી આમ કરે ને આમ કરે. એટલે મેં કીધું હું સમજાવતો હશે. પછી મને મેં કીધું હા ઠેક. આ મને એમ કહે કે તું તારી જો, હવે ઇન્ટરવેલનો ટાઈમ પડ્યો, હવે બંધ કર. એટલે પણ અહીંની નહીં હો. અહીંયા તો મારા વાલા બહુ સારા બધા. 5 દી રહેવું નું કામ ને પછી જોયું જા. પણ આ મનના દોષ છે બધા. એમાં મનના દોષને, મનને કંટ્રોલ કરવા માટે જો મન ઉપર પ્રેશર ન કરો. આપણે મન ઉપર એક ધારું પ્રેશર, તમે ક્યારે એક ધારું પ્રેશર નાખશો ને મન ઉપર એટલે એ મન છે ને બગડી જાય. એ ગમે ત્યાં ભાગી જાય. પણ એને ધીમે ધીમે કંટ્રોલમાં કરો. એટલે ભગવાને બતાવ્યું. અર્જુનજીએ પૂછ્યું ને, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાસ્ય સમિતિન જયતિ કેશવ. હવે આ શ્લોકમાં આખા નહીં જાય, નકર આની અંદર એવી અદ્ભુત રચનાઓ છે કે અર્જુનજીના જે સંબોધ છે, ગીતાજી બહુ વાંચવા દેવા. ગીતાજીનો અભ્યાસ કરો વાલા, ઘરની અંદર લઈ આવો. અને અત્યારે તો મોબાઈલની અંદર સુવિધા થઈ ગઈ. ગુજરાતીમાં થઈ ગયું, હિન્દીમાં થઈ ગયું. ગૂગલ અત્યારે તો મોટામાં મોટું બની ગયું. આવડું મોટું સાધન કેવું બની ગયું? ગૂગલ દેવતા બની ગયો. બોલો ગૂગલ દેવની જાય. કાંઈ ગમે ગોતું હોય પટ 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 હાજર. જોકે એનો ઉપયોગ કરીએ તો મારા વાલા અત્યારની ટેકનોલોજી બહુ કામ આપે છે યાર. એનો સારો ઉપયોગ થઈ શકે છે. હા, એનો દુરુપયોગ એટલો જ થઈ શકે અને એનો સારો ઉપયોગ એટલો થઈ શકે. પણ એનો સારો ઉપયોગ કરો. તેમાં ગોતો. ગીતાજી રોજ વાંચો. ગીતાજીમાં કેવું કેવું લખ્યું છે યાર. ગીતાજીમાં એક એક નામ જે અર્જુનજી ભગવાનના બોલ્યા જ ને એમાંય તથ્ય છે અને એમાં પણ તત્વ છે. અને ભગવાને જે એક એક નામ, અર્જુનના 12 નામ છે અને એમાંથી હરેક જગ્યાએ જો, બધી જગ્યાએ ક્યાંય અર્જુન નથી કીધા. કોઈ જગ્યાએ પરંતપહ કીધો, કોઈ જગ્યાએ કૌંતેય કીધો, કોઈ જગ્યાએ સવ્યસાચી કીધા, કોઈ જગ્યાએ ફાલ્ગુની કીધા, કોઈ જગ્યાએ વિજયી કીધા, કોઈ જગ્યાએ પાર્થ કીધો. આવા કેટલા બધા નામ. અને આ નામની પાછળ કાંઈક ને કાંઈક તત્વ અને કાંઈક ને કાંઈક કારણ છે. અહીંયા અર્જુનજીએ ભગવાનને જે કીધું કે હે પ્રભુ, મનને કઈ રીતે સ્થિર કરવું. અને માણસ જો મન સ્થિર થાય ને તો જ હરેક પરિસ્થિતિની અંદર સ્થિર રહી શકે. નકર તો માણસ ચ્યુત થઈ જાય. તો આપ મને કહો. એટલે ભગવાને કીધું અભ્યાસને તુ કૌંતેય વૈરાગ્યને ચ ધીમતામ. વૈરાગ્યને ધારણ કર અને અભ્યાસ કર. અભ્યાસ કરવો એટલે તમે કથામાં આવ્યા,
કથામાં બેઠા, આદત નથી, આપને આદત નથી. અડધો કલાક થયો એટલે મને એની શરૂઆત કરી ભટકવાની. હવે અડધો કલાક સુધી તો કથા સાંભળી, ત્યાં સુધી તો કથા બરોબર એકદમ એક્ઝેક્ટલી સાંભળી, પણ અડધો કલાક પછી શું થયું તો કે હવે મન લાગતું નથી. મન ક્યાં ગયું? હાલ હેઠે જઈએ, પાણી પી આવીએ, કંઈક ખાવાની આદત હોય ખાઈ આવીએ, ખાઈ આવીએ, તમાકુ ખાઈ. આ મનને સાંભળ્યું તરત જ, હું મનને આ વસ્તુ સાંભળી, 20 મિનિટે ઊભા થઈ જાઓ, 20 જ મિનિટે ઊભા થઈ જાઓ ત્યાંથી, અને તરત જ નીચે જઈ આવો, પાણી પી આવો, અને જલ પી અને તરત જ પાછી મનને બીજી આજ્ઞા આપો. જો બળજબરી નથી કરવાની, પણ મનને આજ્ઞા આપવાની કે હે મન, જો ત્યાં કીધું એટલે હું પાણી પીવા આવ્યો, હવે હાલ પાછું કથામાં જવું જોઈએ. એને ધીમે ધીમે અભ્યાસ કરાવો એટલે પાછા આવ્યા. હવે આ વખતે અડધી કલાકે નહીં થાય, તો આ વખતે કેટલી મિનિટ થાય? 45 મિનિટે મનનો દોષ શરૂ થાય. કારણ કે ક્રમ વધ્યો ને. એક વખત તમે મનનું કહ્યું માન્યું એટલે મન તમને સહયોગ આપવા માંડ્યું, એટલે પછી 45 મિનિટ, પછી 1 કલાક, પછી 1.5 કલાક, પછી 2 કલાક, પછી 3 કલાક, પછી 4 કલાક, અને પછી મારા વાલા રાતની રાત ને દિવસના દિવસ વહી જાય ને તોય કાંઈ સાંભળશે નહીં, અને આ મનનો દોષ વયો જશે. અને એટલા માટે તો દ્રષ્ટિ સતામ દર્શને તુ ભગવતનું નામ સ્મૃત્યા શિરસ તવ નિવા. એટલા માટે તો ઓલા યમલાર્જુન કહે છે કે અમારું મન શેના માટે છે? તો કે અમારું મન તમારા ચરણની અંદર લગાવવા માટે છે. શેના માટે છે? તમારા ચરણમાં. અને મન જેવું ભગવાનમાં લાગી ગયું અને એને અભ્યાસ થવા માંડ્યો. અભ્યાસ કરાવો કોઈ પણ વસ્તુનો, પહેલાં થોડું કરાવો, પછી એનાથી થોડું, પછી એનાથી થોડું, એટલે ધીમે ધીમે આદત પડી જશે. પણ આપણે આદત નથી ને એનું કારણ આ છે કે આપણું મન લાગતું નથી, અને મન ત્યાં વયું જાય. ઓલું અડધો કલાક થાય ને તો મન સીધું ક્યાં જાય? દેહના અધ્યાસ ઉપર. એટલે આપણે જે થાક લાગે ને, આ થાક શરીરને નથી લાગતો વાલા. થાક ક્યાં છે? થાક મનમાં છે, શરીરને નથી. એ આપણને ખબર જ નથી. શરીરના થાકને મટાડવા માટે તો મારા વાલા બહુ ઓછા આરામની જરૂર છે. પણ આપણે થાકીએ ક્યાંથી? અહીંથી, મનથી. મન અહીંયા છો, મન અહીંયા નથી, અહીંયા તો હૃદય છે. મન અહીંયા ખોપરામાં, એટલે જ ભટકે છે. આપણે એ મનને ભગવાનમાં લગાડવાનો પ્રયત્ન કરો એટલે આમ ભટકારા. કે થાક ક્યાં છે તમને ખબર છે? શરીરના થાકને મટાડવા માટે કેટલી નિંદરની જરૂર છે? આપણે કેટલું સૂઈએ છીએ? 8 કલાક. કેટલા સૂઈએ છીએ? 8 કલાક. પણ 8 કલાક કોઈ સૂતું નથી. 8 કલાકમાં સાયલેન્ટ ઊંઘ કેટલી છે? તમને ગમે એવો થાક લાગ્યો હોય ને, તમે 2 કલાક શાંતિથી સૂઈ જાઓ ને, બધો થાક ઉતરી જાય શરીરનો. અને તમે જોઈ લેજો, કોઈ ખૂતું હોય ને એનો વિડીયો ઉતારવો, એની માથે સીસીટીવી કેમેરો મૂકવો, બરોબર? હવે સાયલેન્ટ ઊંઘ કે જેમાં માણસ એક આટલું ઇંચ કે હલે નહીં, અને બસ અઘોર નિદ્રામાં ઢાંકોડા ચાલુ હોય. આવી નિંદર કેટલી વારની છે? ખાલી 2 કલાકની. કેટલી? પછી તો માણસ આમથી આમ પડખા ફરે, આમથી આમ હલે છે, આમ કરતો હોય, તેમ કરતો. આને સાયલેન્ટ ઊંઘ કહેવાય નહીં. પછી એનું મન કામ કરતું થઈ ગયું. તને મન કામ કરતું થયું જ ને એટલે જ સ્વપ્ન આવવા માંડ્યા. સપના ક્યારે આવે? કે મન જાગૃત થઈ ગયું. ભલે તમે નિંદરમાં છો, ઊંઘ ચાલુ છે, પણ મન શરૂ થઈ ગયું, મન કામ કરતું થઈ ગયું. પણ સાયલેન્ટ ઊંઘમાં સપનું ના આવ્યો, એ તો ગયો પછી. એવી નિંદર કેટલી છે? 2 કલાકની. ખાલી 2 કલાકની, બધોય થાક ઉતરી જાય. વિવેકાનંદજી એમ કહેતા કે હું ખાલી 2 કલાક જ સૂતા. વિવેકાનંદજી કેટલું સૂતા? ખાલી 2 કલાક. અને એ તો ગમે ત્યાં બેઠા બેઠા એમ કહેતા કે હું તો ઝપકી મારીને મારા આત્માને રેસ્ટ દઈ દેતો, શરીરને. એક જગ્યાએ ક્યાંય બેસીને જો 15 મિનિટની આમ ઝપકી લાગી જાય ને બહુ શાંતિથી, તોય તમને આરામ મળી જાય. આવી વાત છે. ખાલી 2 કલાક હોઈ જાઓ, બાકી તો પછી હાલતું હોય, આમ કરતા હોય ને આમ કરતા હોય, એ બધા પછી ઉઠી ગયા, પછી તો નિદ્રા છે જ નહીં. આવી વાત છે. અને એટલા માટે મનોદોષ જયચૈવ, મનના દોષને જીતો. અને મનનો દોષ છે ભટકવું. અને છેલ્લે આવે
કથાયામ અચલામતી, કથાની અંદર અચલમતી સ્થિર મતીથી, કથામાં બેહો ને એટલે સ્થિર મતીથી બેહો. કથાની અંદર તમામ મતી, આપણી તમામ બુદ્ધિના જે કંઈ પણ વિચારો છે એ બધા જ અહીંયા લગાડી દો કથામાં, આવી સ્થિર મતીથી. અને સ્થિર એટલે એની અંદર રહેલા મુખ્ય તત્વને સારી રીતના ગ્રહણ કરતા એવી સ્થિર બુદ્ધિથી. તર્ક કુતર્કવાળી નહીં, તર્ક કરવો એ સારી વાત છે, પણ કુતર્ક કરવો નહીં. આવા તર્કયુક્ત બુદ્ધિથી કથાની અંદર બેસવું એનું નામ છે અચલામતી. તો આ અધિકારત્વ પ્રાપ્ત થયું. શું થયું? અને અહીંયા 5મો અધ્યાય મહાત્મયનો સમાપ અને 6ઠો અધ્યાય જે કેવલ ને કેવલ જેની અંદર બધા નિયમો બતાવ્યા. શું બતાવ્યા છે? નિયમો. ગોકર્ણજીએ જેમ પાછી કથા કરી અને બધાનો ઉદ્ધાર થયો. ગોકર્ણજીએ જેમ પાછી કથા કરીને બધા ધન્ય ભાગવતી વાર્તા. ઓહ, ધન્ય છે આવી ભાગવતજીની વાર્તા કે જે અણુએ અણુનો ઉદ્ધાર કરી દે છે. જે કેવલ ને કેવલ પિતૃઓનો ઉદ્ધાર કરે છે એવું તો નહીં, પણ એક વાત યાદ રાખજો, જો અહીંયા ભાગવતજીની કથા થઈ અને આનો અવાજ જ્યાં સુધી પહોંચે છે એ એરિયાની અંદર કોઈ જો અધમ જીવ હોય ને તો એનો ઉદ્ધાર થઈ જાય એવડી તાકાત આ શાસ્ત્રની અંદર છે. એ સનત કુમારો કહે છે. અને હવે આ મહાત્મયની કથા બતાવી, પછી નિયમ બતાવ્યા. તો નિયમ તો ઘણા બધા છે, પણ એ નિયમ કેના માટે છે? ચોક્કસ નિયમનું પાલન કરવું જોઈએ, પણ નિયમ કેવી રીતના? જો તમારું શરીર સાથ દેતું હોય ને તો નિયમ રાખો. જો શરીર સાથ ન દેતું હોય તો કાંઈ નિયમ રાખવાની જરૂર. જગતમાં ક્યાંય એવું લખ્યું નથી કે ભૂખ્યા રહેવાથી ભગવાન મળે. વ્રત કરવું જોઈએ જેનાથી વૃત્તિઓ શુદ્ધ થાય, એ વાત સાચી, પણ પછી વ્રત એવું હોય કે જે વ્રતથી આપણું શરીર બગડે ને આપણે ભગવાન પાસે ન જઈ શકીએ તો એ વ્રત શું કામનું? તો એ વ્રત તો કાંઈ આમાં લખ્યું જ. આમાં શું કીધું છે 6ઠા અધ્યાયમાં? કે ફલાહાર કરવું. પણ જો ફલાહારથી તમે તમારા શરીરને તકલીફ થાય છે તો એક ભૂખતા, એક ટાઈમ ભોજન કરો અને એક ટાઈમ કાંઈ ન લ્યો. અને જો એક ટાઈમમાં તમને મજા ના આવતી હોય તો તમે તમારે 2 ટાણા જમી લ્યો, પણ એવો આહાર લેવો કે જેના કારણે તમને સુસ્તી આવે નહીં. એટલું ભોજન ન કરવું દબાવીને કે પછી આપને પ્રમાદ થાય. ભોજન કરો તો પ્રમાદ થાય એવું કરવું નહીં. બાકી કાંઈ જરૂર નથી. આનંદ કરો, લેર કરો, મજા કરો અને પ્રેમથી ભાગવતજીની કથાને શ્રવણ કરો. આનાથી જાજા નિયમ છે નહીં. મોટામાં મોટો નિયમ એક બીજો યાદ રાખવાનો, અક્રોધના શૌચ પરાહ સતતમ બ્રહ્મચારિણી. અક્રોધના, કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. 7 દિવસમાં કોઈ ઉપર ક્રોધ કરવો નહીં. જે કાંઈ પણ થાય હસીને જવાબ આપવો. ક્રોધ નામે ન કરવું. જે થવું હોય તે થાય. ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે. મહાપ્રભુજી ના પાડે ક્રોધ કરવો નહીં. એટલે પ્રેમથી કથા શ્રવણ કરો અને આનંદ કરો. અત્યારે ચા પાણી પી લો, પછી પાછી કથાને પ્રારંભ કરીએ 2 મિનિટમાં. હમણાં જ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. ગોપાલ મેરો મદન ગોપાલ. મદન ગોપાલ મેરો મદન ગોપાલ. મદન ગોપાલ મેરો મદન ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય. અક્રોધના શૌચ પરાહ સતતમ બ્રહ્મચારિણે.
તમે કરી લો, પછી આપણે કરશો ઘડીક વાર. સગમ પગ પીલું હવે કરું શરૂ કરું ને તમે કયો ત્યાં જ. બાકી તમને એમ મન થાય કે થોડીક વાર ઉભા રહી જાવ, મન બહુ થયું વાતું કરવાનું, ત્યાં ઊભો રહી જાય. અક્રોધના શોચ પરાહ સતતમ બ્રહ્મચાર. કથા કઈ રીતે શ્રવણ કરવી? કથા કઈ રીતે શ્રવણ થાય? તો કે કથાને શ્રવણ કરવા માટે પહેલો નિયમ છે અક્રોધના. અક્રોધના, ક્રોધ કરવો, પરિસ્થિતિ ચાહે જે પણ હોય, પણ ક્યારેય ક્રોધ કરવો. મારા વાલા, ક્રોધથી મન ડામાડોળ થાય છે, મનની ગતિ બદલી જાય છે. ક્રોધાત જાયતે સમોહ, સમોહાત બુદ્ધિભ્રંશ. ક્રોધથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, નષ્ટ થઈ જાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને બુદ્ધિનો નષ્ટ થાય એટલે માણસની અધોગતિ થાય. એટલે ક્રોધ ક્યારેય કરવો નહીં. ક્રોધ તો મોટામાં મોટો દુશ્મન છે. ક્રોધમાં માણસ એ ભૂલી જાય છે કે હું શું કરું છું. અર્જુનજી ભગવાનને પ્રશ્ન પૂછે છે, અથક કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પૌરુષ. ચોથો અધ્યાય ગીતાજીનો. અને અંતમાં અર્જુનજી ભગવાનને એક સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો કે મારા વાલા, આ જગતમાં બધાય જાણે છે કે આ કરવાથી પાપ લાગે ને આ કરવાથી પુણ્ય લાય, અને છતાંય માણસ આવું શું કામ કરે છે? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ. અને છતાંય માણસ પાપનું આચરણ કરે, જેનું કારણ? એટલે ભગવાને કીધું, બહુ સીધામાં સીધી વાત છે અર્જુન. કામ એસ ક્રોધ એસ, કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. રજોગુણમાંથી ઉત્પન્ન થતા કામ અને ક્રોધના કારણે મનુષ્ય પાપ કરે છે. કારણ કે જો તમે કોઈ પણ કામ કરવા જાઓ અને એ પૂરું ન થાય એટલે શું થાય? માણસનું ધાર્યું ન થાય તો શું થાય? અને ક્રોધ આવે એટલે પછી ન કરવાનું કરે. કારણ કે ક્રોધ છે ને એ બુદ્ધિને ખાઈ જાય વાલા. આંધળો બનાવી દે માણસને. કેવો બની જાય? આંધળો. ભલે ચોક્કસ એક વાત યાદ રાખજો, ક્રોધમાં કરેલો નિર્ણય હંમેશાને માટે પાછળથી દુઃખદાયક જ હોય, પછી અફસોસ થાય. હું આવું ન કર્યું હોત તો. મારા વાલા આવડા મોટા મોટા કામ હોય, બરોબર, કેટલા બધા મહેમાન આવ્યા હોય ને, આપણે બધા નિમંત્રણ લખ્યું હોય, બેનોને લખ્યું હોય, દીકરીઓને લખ્યું હોય, બધા તો એ એકલા જ ના આવ્યા હોય. બેનું દીકરીઓ આવી હોય, જમાઈઓ આવ્યા હોય, બધા આવ્યા હોય, બરોબર. કોકને જોરથી કહેવાય જાય તો હોય, અને એમાં એ જમાઈ જ હોય તો એ મંડે ભાગવા બેગ લઈને, નથી રહું તારે ને. પછી મનામણા કરવા જાવ ને, મારા વાલા આવો, ભૂલ થઈ ગઈ. એના કરતા ક્રોધ ન જ કરવો. ક્રોધ હંમેશાને માટે દુશ્મન છે. શૌચ પરાહ, પવિત્રતાની જાળવણી રાખવી, પવિત્ર બનીને રહેવું. શારીરિક પવિત્રતા પછીની વાત છે, પણ મનથી પવિત્ર રહેવું પહેલા તો. કદાચ શારીરિક પવિત્રતામાં ક્યાંક ક્યાંક ઓલું થઈ જાય તો હાલશે, પણ મનથી તો પવિત્ર રહેવું. મનથી ખોટા વિચાર કરવા નહીં. સતતમ બ્રહ્મચારિણે, બ્રહ્મચારિણે, બ્રહ્મચર્યત્વનું પાલન કરવું. બ્રહ્મચર્યત્વ એટલે શરીરને અને બ્રહ્મચર્યત્વને કોઈ લેવા દેવા નથી. પણ આપણે બ્રહ્મચર્યત્વ એટલે ઓલું જ વિચારીએ છીએ કે શારીરિક બ્રહ્મચર્યત્વનું પાલન કરવું. ના, શરીરને અને બ્રહ્મચર્યત્વને કોઈ લેવા દેવા જ છે નહીં. પણ આપણે મૂળ શું છે કે આપણે એના સત્યતાને ક્યારેય જાણી જ નથી. બ્રહ્મચારીનો મતલબ શું? બ્રહ્મચારીનો મતલબ શું કહેવાય? બ્રહ્મચારી કોને કહેવાય?
આપણે એવું માનીએ છીએ કે જેના લગ્ન ન થયા હોય એ બ્રહ્મચારી કહેવાય. ના વાલા, એવા તો કેટલાયનો બિચારાને વારા ન થાય, એટલે હું બધે બ્રહ્મચારી છે. એને બ્રહ્મચારી ન કહેવાય. બ્રહ્મચારીનો મતલબ થાય બ્રહ્મમ ચરતી બ્રહ્મમ અટતી બ્રહ્મમ રટતી સબ્રહ્મચારી. ઓલા તો બધા કર્મચારી છે. બ્રહ્મચારી એ છે કે જે નિત્યને માટે બ્રહ્મમાં રહીચો પૈચો રહીએ, જેના સ્મરણમાં કેવલ ને કેવલ ભગવાન છે, જેની વાણીમાં કેવલ ને કેવલ ભગવાન છે, અને જેના આચરણમાં કેવલ ને કેવલ પરમાત્મા છે, એ બ્રહ્મચારી છે. બોલો બ્રહ્મચારી નહીં. બ્રહ્મચર્યત્વની વ્યાખ્યા જ કંઈક જુદી છે. અને બ્રહ્મચર્યત્વની વ્યાખ્યા જો સમજવી હોય અને બ્રહ્મચર્યત્વ શું છે એ સમજવું હોય તો એના માટે વાત્સાયન ઋષિનું કામસૂત્ર ભણવું પડે અને ગંગાધરજીનું રસશાસ્ત્ર ભણવું પડે, કે જેની અંદર બ્રહ્મચર્યત્વની વ્યાખ્યાઓ બતાવી છે. તદંતેન બ્રહ્મચર્યેણ. આહા, વાત્સાયન ઋષિ કામસૂત્ર પહેલો શ્લોક. તદંતેન બ્રહ્મચર્યેણ સમાધિનામ ચ પરેણ ચ. વાત્સાયન ઋષિ કેવી અદ્ભુત વાત કરે, પણ આપણી બુદ્ધિમાં પાણા પડ્યા. શું પડ્યું છે? પાણા. એટલે આપણે એ શાસ્ત્રને ખોલ્યા પહેલા જ એના માટે ગમે એવા વિચાર કરી લઈએ કે આમાં તો હું એ છે. એમાં કાંઈ નથી. એમાં તો કૃષ્ણને પ્રેમ કરવાની વાત બતાવી. જે કોઈ પણ કૃષ્ણને પ્રેમ કરવો હોય ને એને રસશાસ્ત્ર ભણવું જ પડે, તો જ કૃષ્ણ સમજમાં આવે, નકર કૃષ્ણ સમજમાં આવે નહીં. અને એટલા માટે વાત્સાયન કહે છે કે જો તમારે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવી હોય અને જો બ્રહ્મને જાણવા હોય, સમાધિનામ ચ પરેણ ચ, તો આ શાસ્ત્રને અડજો, નકર આને ખોલતા નહીં. આવી વાત છે. હવે આપણે તો કાંઈક જુદું વિચારતા હતા. એક વાત યાદ રાખવી હંમેશા, જે વસ્તુને આપણે જાણતા નથી ને એના માટે ક્યારેય કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપવો નહીં. પણ આપણે તો હું કેલ્ક્યુલેટર લઈને જ બેહીએ, તરત જ ભાંગાકાર ગુણાકાર કરી નાખીએ ગમે એના માટે. એટલે તમે જેને જાણતા નથી, તમે જેને સમજતા નથી, એના માટે આપણે શું કામ અભિપ્રાય આપવો જોઈએ? આવું છે સતતમ બ્રહ્મચારીણે. એટલે આવું બ્રહ્મચારી બનીને કથાને શ્રવણ કરવી. અને આવી રીતના અહીંયા 6ઠો અધ્યાય સમાપ્ત કર્યો. અને જેવો 6ઠો અધ્યાય સમાપ્ત થયો અને જ્યાં આવું કથાનું ફલ બતાવ્યું, ત્યાં તો જ્ઞાન વૈરાગ્ય યુવાન બની ગયા. અને ભક્તિદેવી સ્વયં આ નારદજીની કથાની અંદર પધાર્યા છે. કહા ધન્યા ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની, જે ભવરોગને મટાડનારી છે. જ્ઞાન ને વૈરાગ્ય બંને યુવાન બની ગયા. અને આયા મહાત્મયને વિરામ આપ્યો. મહાત્મય સમાપ્ત. અને હવે પ્રથમ સ્કંદનો પ્રારંભ. અને પ્રથમ સ્કંદના પ્રારંભની અંદર વ્યાસજી પહેલું વહેલું મંગલાચરણ કર્યું. જન્માદ્યસ્ય યતોન્વયા દિતરતા ચાર્તે સ્વભીજ્ઞ સ્વરા તેને બ્રહ્મહૃદાયા દિકવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃધામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષાં ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આ પ્રથમ સ્કંદ. અને પ્રથમ સ્કંદને શ્રી મહાપ્રભુજી અધિકાર લીલા કહે છે. શું કહે છે? અધિકાર. જ્યાં સુધી યોગ્ય અધિકારત્વ મન ન મળે, હો ધ્યાન રાખજો, જ્યાં સુધી આપણી લાયકાત ન હોય ત્યાં સુધી વસ્તુ, વિષય કે પદાર્થ મને તમને કાંઈ પણ પ્રકારનો ફાયદો આપે નહીં. અધિકારત્વ એટલે કે ક્વોલિફિકેશન, એક પ્રકારનું આપણું અધિકારત્વ. અને એ આ પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અને એટલા માટે જ મહાપ્રભુજી આ અધિકારત્વને જોઈને જ જલભેદ ગ્રંથ બનાવ્યો આખો. અને એ જલભેદની અંદર આ અધિકાર લીલાનું વર્ણન કર્યું. અને આ અધિકારની અંદર શ્રોતા અને વક્તાના અધિકારત્વનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું, જે આપણે જાણી ચૂક્યા છે. વક્તા આવવા હોવા જોઈએ, શ્રોતાને આ રીતે કથા શ્રવણ કરવી જોઈએ, એ રીતના. અને કયો વક્તા કેના માટે યોગ્ય છે અને કયું અધિકારત્વ શ્રોતાનું હોવું જોઈએ. જુઓ, ભાગવતજીની કથાની અંદર
3 શ્રોતા અને 3 વક્તા, જેમાં ઉત્તમ, મધ્યમ અને હીન. ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા કોણ છે? તો કે સુખદેવજી ઉત્તમ વક્તા અને પરીક્ષિત રાજા ઉત્તમ શ્રોતા. પછી મધ્યમ, તો કે મધ્યમ છે નારદજી મધ્યમ શ્રોતા અને સનતકુમારો મધ્યમ વક્તા. અને હીન શ્રોતા 88,000 ઋષિમુનિઓ એ હીન શ્રોતા છે અને શુદ્ધ પુરાણિકજી હીન વક્તા છે. પણ મહાપ્રભુજીના મતે આ ઉત્તમની અંદર તો ખરું, પણ ઉત્તમોત્તમ વક્તા અને ઉત્તમોત્તમ શ્રોતા કોણ છે? આ બધાની ઉપર તો કે મહાપ્રભુજી કહે છે ઉત્તમોત્તમ વક્તા છે મૈત્રેય મુનિ અને ઉત્તમોત્તમ શ્રોતા છે વિદુરજી, કે જેમણે 2 જ સ્કંદ સાંભળ્યા, 3જો અને 4થો, અને 2માં તો બસ થઈ ગયું. અમૃતનું બિંદુ કાફી હોય, અમૃતનું બિંદુ પણ કાફી હોય. એ પસલી ભરીને મેં તો રામ રસ પીધો, પસલી ભરીને એક બિંદુ એનો કાફી હોય અમૃતનો, એવું આ અમૃત છે. અને એટલા માટે વ્યાસજી આનો પ્રારંભ, આનો મંગલાચરણ આ અધિકાર લીલાથી કર્યું. અને શ્રેષ્ઠ અધિકાર મળે ને તો જ ઉત્તમ સાધન મળે. અને એટલા માટે બીજો સ્કંદ છે ને એ સાધન લીલા છે. અને એટલા માટે આ મહાત્મય પૂરું કરીને અધિકારના પહેલા શ્લોકમાં શ્રી વ્યાસજી કહે છે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, હું પરમ સત્યનું ધ્યાન ધરું છું. હવે આ પરમ સત્ય કોણ છે? તો વ્યાસજી કહે કે પરમ સત્ય કોણ છે? જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ. થોડીક વાર કઠણ થઈ જાજો. આ એક શ્લોક છે ને એ બહુ સમજવો બહુ જરૂરી છે. જો આ એક શ્લોક નહીં સમજાય તો કાંઈ સમજાશે નહીં. અને આમાં થોડુંક વેદાંત છે. કેટલું છે? થોડુંક કઠણ આવશે. જન્મ આદિ અસ્ય, આ જગતને ઉત્પન્ન કરનાર જે પરમાત્મા છે તેને બ્રહ્મહૃદાય આદિ કવયે, બ્રહ્માદિ દેવતાઓ જેનું નિરંતર સ્મરણ કરે છે અને જેમણે આ આખા જગતને બનાવ્યું છે એવો વિજ્ઞસ્વરાટ, એવો જે વિરાટ પરમાત્મા છે, એ જે બ્રહ્મ છે, સત્ય એ જ સત્ય છે. અને એનું હું ધ્યાન ધરું, સત્યમ પરમ ધીમહિ, એનું હું ધ્યાન ધરું છું. પણ આ સત્ય કોણ છે? યાદ રાખજો. જોવો અહીંયા વ્યાસજી એમ કહે છે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવા માટે, જો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું જો નિર્માણ કરવું હોય ને તો એમાં 2 વસ્તુની જરૂર પડે, ઉપાદાન અને કારણ. ઉપાદાન અને કારણ હોય તો જ વસ્તુનું નિર્માણ થાય. જેવી રીતના કુંભાર ઘડો બનાવે તો એની અંદર 2 વસ્તુની જરૂર પડે, એક માટી અને કુંભાર. આ બંનેની જરૂર પડે. જો માટી ન હોય તો પણ ઘડો ન બને અને જો કુંભાર ન હોય તો પણ ઘડો બને નહીં. એમ માટી ઉપાદાન છે અને કુંભાર એ કારણ છે. આ બંનેના સમાગમથી ઘડાની ઉત્પત્તિ થાય છે. પણ આયા તો એવું કીધું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ, કે ભગવાન સ્વયં એવા છે કે જેમણે આ જગતને ઉત્પન્ન કર્યું છે. જ શબ્દથી શરૂઆત કરી, જન્માહ એટલે કે જની પ્રાગટ્ય, જેમણે આ ઉત્પન્ન કર્યું છે એ પરમાત્મા કેવો છે? તો કે કારણ પણ પોતે છે અને ઉપાદાન પણ પોતે છે, જેમાંથી જ આખી સૃષ્ટિનું સર્જન થયું છે. અને કેના માટે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે? એકૈવ સ ન રમતે, એકલો માણસ રમણ કરી શકે? એકલો રમી શકે કાંઈ? બીજાની જરૂર પડે ને. એટલે ભગવાનને રમણ કરવું છે અને ભગવાન પોતાના આનંદ માટે, પોતાના રમણ માટે આ સૃષ્ટિનું સર્જન કરે છે. જગત ક્રીડતિ યો યતઃ, ક્રીડા કરે છે. અને કેવી રીતના? રૂપ નામ વિભેદેનમ, ભગવાન પોતે જ આખી સૃષ્ટિની અંદર જે કાંઈ પણ દેખાય છે એ બધું જ ભગવદ રૂપ છે. કેવું છે? ભગવદ રૂપ. આ સૃષ્ટિ ભગવાનની બનાવેલી છે અને જેની અંદર પોતે જ નિમિત્ત છે. એટલે તો તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતી યત્સૂરય, જેની દેવતાઓ નિરંતર જેનું સ્મરણ કર્યા રાખે છે બ્રહ્માદિ દેવતાઓ, એવું જે સત્ય સ્વરૂપ પરમાત્મા છે. કોણ છે?
સત્ય સ્વરૂપ, જે સત્ય છે. સત્ય એટલે જે દ્વંદ્વથી પર છે. સત્ય શબ્દનો વ્યાખ્યા થાય સત પ્લસ ત્યત એટલે બન્યું સત્ય. એટલે કે આ બધા દ્વંદ્વથી જે પર છે, લાભ હાનિ જસ અબ્જ છાંયો તડકો દુઃખ સુખ, આ બધા દ્વંદ્વ છે. એ દ્વંદ્વથી જે પર છે એવું જે છે એ સત્ય છે અને એ જ પરમાત્મા છે. એટલે તો બ્રહ્માજી કહે સત્યમ પરમ, તમે પરમ સત્ય છો, નિહિતમ ચ સત્ય, તમે જ આ જગતનું સત્ય છો. અને એટલા માટે વ્યાસજી કહે છે પરમ ધીમહિ. પાછું વ્યાસજીએ ચોખવટ ન કરી, ખાલી એમ કહી દીધું કે હું સત્ય સ્વરૂપ પરમાત્માને ધ્યાન ધરું છું. હવે જો વ્યાસજી એવું કહે રામમ પરમ ધીમહિ, તો આ ગ્રંથ કેનો બની જાય? રામજીનો. જો વ્યાસજી એમ કહે શિવમ પરમ ધીમહિ, તો આ ગ્રંથ કેનો બની જાય? શિવજીનો. પણ એમ પણ ન કીધું શક્તિમ પરામ ધીમહિ, એમ પણ ન કીધું, તો આ ગ્રંથ કેનો બની જાય? કોઈ દેવીનો. પણ ખાલી એટલું બોલ્યા સત્યમ પરમ ધી. તો શું સમજવું? સત્ય કોણ છે? અને પાછો શબ્દ લગાડ્યો ધીમહિ. ધીમહિ એટલે કે જેની અંદર ગાયત્રીનો અર્થ છુપાયેલો છે. યત્રાવર્ણ ગાયત્રી વત્રાસુર વધે પેતા, વત્રાસુર વધો પેતા, કે જેની અંદર વત્રાસુરની કથા છે અને જેની અંદર ગાયત્રીનું ભાષ્ય છે. શું છે? આ ભાગવતજીમાં ગાયત્રીનું ભાષ્ય છે. મહાપ્રભુજી ગાયત્રી ભાષ્ય બનાવ્યું છે. મહાપ્રભુજીએ કેટલા ગ્રંથ બનાવ્યા એ કદાચ આપને ખબર નહીં હોય. કેટલું લખ્યું મહાપ્રભુજી, અઢળક અઢળક, વાંચવા વાળા થાકે એટલું જ્ઞાન મહાપ્રભુજીએ પીરસ્યું. અદ્ભુત છે. મહાપ્રભુજીને ખોલો, વાંચો. હજી તો આપણે યાર આઈનાઈ છીએ, એનો વિચાર નથી કરતા. અને આપણે ગુણાકાર ભાંગાકાર કરી નાખીએ, આમ હોય ને તેમ હોય ને આમાં આમ હોય ને. પેલા પૂરું સમજીએ તો ખરા, પછી કાંઈક કરશું, એવી વાત છે. અને એટલા માટે આની અંદર ગાયત્રીનું ભાષ્ય બતાવ્યું છે. ધીમહિ શબ્દ એ ગાયત્રી યુક્ત છે. તો હવે પ્રશ્ન એ થાય ગાયત્રી એટલે શું? યત્રાવર્ણ ગાયત્રી. ગાયત્રી એટલે ગાયત્રી કોણ છે? ગાયત્રી શું છે? તમે કદાચ એમ કહો કે વેદ માતા છે ગાયત્રી. હે, ગાયત્રી વેદ માતા છે, બરોબર, માની લીધું. પણ ગાયત્રી કોઈ દેવી છે? અને હું કદાચ ના પાડું તો ચલો કે ગાયત્રી દેવી નથી, તો હું ના પાડું ચલો ગાયત્રી કોઈ દેવી નથી, ચલો છોડો, હું એક મંત્ર બોલું. આ મંત્ર કેનો? એનો જવાબ તમે ખાલી દેજો. અને સામાન્ય છે એટલે બધા જાણતા હોય. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા. શિવજીનો મંત્ર છે. તમે બધા શું કહો છો? આ મંત્ર કેનો? શિવજીનો. આપણે બધા એવું માનીએ કે આ મંત્ર શિવજીનો છે, પણ હું એમ કહું કે નથી. તો તમને કોને કીધું કે આ મંત્ર શિવજીનો છે? એ કયો. એ તો વાત છે કે આપણે એની અંદર જાણ્યું નથી. ચોક્કસ મંત્ર શિવજીનો છે, પણ જ્યારે યજુર્વેદમાં વપરાય ત્યારે શિવજી માટે વપરાય છે. પણ મૂળ મંત્ર ઋગ્વેદનો છે. આ મંત્ર કેનો છે? ઋગ્વેદનો. અને એ ઋગ્વેદના ભાષ્યની અંદર જ્યારે છાયણાચાર્ય મહારાજે આજથી 1600 કે 1700 વર્ષ પહેલા છાયણાચાર્ય મહારાજે ઋગ્વેદનું ભાષ્ય લખ્યું. અને આપણો પહેલો વેદ એ ઋગ્વેદ છે, હિન્દુ સંસ્કૃતિનો. એનું ભાષ્ય બનાવ્યું અને એની અંદર ત્ર્યંબકમ આખો મંત્ર નહીં, ત્ર્યંબક. શું? ત્ર્યંબક શબ્દનો અર્થ કર્યો અને એની વ્યાખ્યા કરી. ત્રયાણામ. ત્રયાણામ એટલે ત્રણ. ત્રયાણામ બ્રહ્મા વિષ્ણુ રુદ્રાણામ, એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ત્રયાણામ અંબકમ. અંબકમ એટલે ઉત્પન્ન કરનાર. પિતરમ એટલે એનો પિતા. એ જે છે સહ વયમ યસ્ય યજા મહે,
આ ત્રણેયનો જે પિતા છે, ત્રણેયનો જે સ્વામી છે, એને અમે નમસ્કાર કરીએ છીએ. તો એનો સ્વામી કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશનો સ્વામી કોણ? કે જે ત્રંબક છે. કોણ છે? જે ત્રંબક. સત્રંબક એ ત્રંબક છે. એ ગ્રંથ ગડબડ કીધી વાત ન ખરી કરી. નરસિંહ મહેતા એટલે તો કીધું કે ગ્રંથ ગડબડ કરી વાત ન ખરી કરી. આમાં કઈ ખબર જ નથી પડતી. પણ મૂળ વાત એક છે કે એ ત્રંબક કોણ છે? તો કે જેવી રીતના આ ગાયત્રી, ગાયત્રી ભલે આપણે વેદ માતા તરીકે માનો, નમસ્કાર કરો, પણ ગાયત્રી શું છે? તો કે ગાયત્રી એટલે કોઈ દેવી નહીં, પણ વેદોનો છંદ એ ગાયત્રી છે. વેદાનામ છંદો ગાયત્રી. વેદનો છંદ એ ગાયત્રી છે. જે આપણે વેદ મંત્ર બોલો ને, બ્રાહ્મણ તમારી ઘરે આવીને બોલે ને, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાહ. આ વેદ છે અને વેદનો છંદ એ ગાયત્રી છે. તમે સામાન્યમાં સામાન્ય શ્લોક તમારા ઘરમાં બોલો ને, એ દરેક શ્લોક એ બધાય છંદબદ્ધ છે. એનો એક છંદ છે, એનો એક ઋષિ છે, એનો એક દેવતા છે. એમને કોઈ મંત્ર છે નહીં, એમને કોઈ શ્લોક છે નહીં. હરેક શ્લોકનો એક છંદ છે. એવા તો કેટલા બધા છંદ છે. શાર્દુલ વિકરડી છંદ, અનુષ્ટુપ છંદ, વિયોગિની છંદ, ઇદ્રવજ્રા છંદ, આર્યવજ્રા છંદ. આવા કેટલા બધા છંદ છે. પુષ્પિતાગ્રા છંદ, પૃથ્વી છંદ. આપણે બધા જે યમનાષ્ટક બોલીએ જ ને, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદામ યયાજા પૃથ્વી છંદા. આ પૃથ્વી છંદ છે. કયો છે? પૃથ્વી છંદ. પૃથ્વી છંદની અંદર મહાપ્રભુજીએ આ યમનાષ્ટકની રચના કરી છે. એવી રીતના દરેક મંત્રનો એક છંદ છે. આપણે જે બોલીએ ને આવડવા જે મંગલાચરણ બોલીએ જ ને, મંગલાચરણ બોલીએ ને, ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણુવા શ્રિયાનાંતાન નિજાચાર્યા પ્રણમામી મુહુર મુહુ. આને કહેવાય અનુષ્ટુપ છંદ. શું કહેવાય? અનુષ્ટુપ છંદ. એનો એક દેવતા છે, એનો એક ઋષિ છે. આ દરેક શ્લોકનો, દરેક મંત્રનો એક દેવતા હોય, એનો એક ઋષિ હોય, અને ત્યારે એ બને, ત્યારે એ સંપૂર્ણ થાય. એવી રીતના વેદનો છંદ એ ગાયત્રી છે. અને ગાયત્રીની ઉપાસના કરે છે ને, અંત તો એ કૃષ્ણની જ ઉપાસના કરે છે. કોની ઉપાસના કરે છે? કૃષ્ણની ઉપાસના કરે છે. એ જાણતા નથી કે ગાયત્રી મંત્રમાં ઉપાસના તો કૃષ્ણની જ છે. ઓમ ભૂરભુવસ્વઃ. આ વ્યાહૃતિ થઈ. એક બાજુ મૂકો આને, કારણ કે તાકાત બધી આમાં જ છે, વ્યાહૃતિમાં જ. આ બ્રાહ્મણોમાં પહેલા જે તાકાત હતી ને, એ તાકાત વ્યાહૃતિની હતી. આ બ્રાહ્મણનું તેજ ગયું ને, એની પાછળનું કારણ એ છે કે બ્રાહ્મણે વ્યાહૃતિ છોડી દીધી, સંધ્યા છોડી દીધી. જે બ્રાહ્મણના માથામાં શિખા ન હોય ને, બરોબર, શિખા અને સૂત્ર ન હોય ને, એ બ્રાહ્મણ છે નહીં. અને બ્રાહ્મણે નિત્યને માટે પોતાના બ્રાહ્મણત્વને બરકરાર રાખવા માટે એને સંધ્યા કરવી જોઈએ. સંધ્યાનું કોઈ ફલ નથી, પણ સંધ્યા બ્રાહ્મણો મૂલ. અમારા ગુરુજી એમ કહેતા અમને કે બેટ દીકરાઓ ગમે એ થાય બધું છોડી દેજો, પણ સંધ્યા છોડતા નહીં, કારણ કે એ બ્રાહ્મણનું મૂળ છે, બ્રાહ્મણત્વ બરકરાર રાખે. આ અમારી અંદર આ જનોય છે ને, જનોયની અંદર એક બ્રાહ્મી નામનો દેવતા રહેતો હોય. કેવો? એ બ્રાહ્મણનો દીકરો સંધ્યા છોડી દે ને એટલે દેવતા ઉડી જાય. પછી એનામાં ચાંડાલમાં કોઈ ફરક રહીએ નહીં, એનો આશીર્વાદ ન લાગે. ફરક એટલો છે, વાત એ છે. કારણ કે બ્રાહ્મણત્વ ગયું એટલે આશીર્વાદ લાગે નહીં, એટલે કરવી જરૂરી છે. તો ઓમ ભૂરભુવસ્વઃ આ વ્યાહૃતિ છે, બરોબર. અને વ્યાહૃતિમાં બહુ તાકાત છે, બહુ અદ્ભુત તાકાત છે. બધી તાકાત આમાં જ છે. બ્રહ્મ હત્યા જેવું પાપ નષ્ટ કરી દે એટલી તાકાત આ વ્યાહૃતિમાં છે. હવે આવે મંત્ર. તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તત્સવિતુઃ, તે સવિતા. સવિતા એટલે સૂર્યનારાયણ. તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય. ભર્ગો દેવસ્ય યસ્ય દેવસ્ય ભર્ગમ દધાતિ પ્રતિદદાતિ. એટલે કે એ જે દેવતા છે કે જે આ સવિતાને ભર્ગ તેજ આપે છે, બરોબર ને દાદા? કે જે આ સૂર્યને તેજ આપે છે. હરિગમ એટલે તેજ.
જે તેજ આપે છે, યસ્ય દેવસ્ય, એ જે દેવતા છે જે સૂર્યને પણ તેજ આપે છે, વરેણ્યમ, હું એનું વરણ કરું છું, હું એને નમસ્કાર કરું છું, તો સૂર્યને કોણ તેજ આપે છે?